એટલે જો તમને બહુ મેલડી પ્રત્યે ભાવ જાગતો હોય ને તો મને માનો છો બરોબર છે, તમારા ઘેર કદાચ કેટલાના ઘેર ઉગતાની મેલડી પૂજાય, મસાણી નહીં હો, મસાણીની વાત જુદી છે, મસાણીની વાત ફરી કહું જો ભલે મસાણી મેલડીની વાત પછી કહું છું, મસાણી મેલડી ઉગતા પોરની મેલડી બે અલગ છે, આટલું યાદ રાખજો। માતા હું મેલડી એક જ છું, પણ ઉગતા પોરની મેલડી એટલે ચોખ્ખી માતા, તમારા કુળના દીવા જોડે બેહે એવી માતા, જેમ હું બહુચર જોડે બેઠી છું ને એવી રીતે તમારે કુળના દીવા જોડે બેહે એવી ઉગતા પોરની મેલડી। અને મસાણી મેલડી એ 84 ખાતું આખી અલગ વાત છે, પણ કોઈ પાસે આ વાતનું હું જે વાત કહું ને પાછા કાલ જઈને મસાણી મેલડી બેહાડ દે, અરે જોજો શોર્ટ સર્કિટ થશે, આ પ્લસ માઇનસ વાયર આડાવરા થઈ જાય તો લાઈટો શું લઈને ઉડી જાય ને। એટલે માતા માતા કોઈ વિરોધ નહીં, પણ બહાર પૂજાતું એને બહાર રખાય અને અંદર પૂજાતું એને અંદર પૂજાય, એટલે આ ભેદ સમજાવું છું। નકર બહાર રાખવા વાળા તમારી રાજાના પહેરેદાર હોય કોઈ રક્ષા કરવા માટે, જેમ મેં કીધું હતું ગયા રવિવાર કે મસાણી મેલડી એટલે ટોપનો ગોરો બોર્ડર ઉપર બેઠી હોય, કોઈક દુશ્મન ઉભો થાય ઠાર કરવા, તો એવા સૈનિક હોય મારવા વાળા કાપવા વાળા ચો શોભા બોર્ડર ઉપર। તો મસાણી મેલડી દેવ એ તમારું રક્ષક દેવ છે, તમારી પર કોઈ મૂઠ ચોટ વિદ્યા ના કરી જાય, કોઈ માતા મોકલે કોઈ ગમે તેવી માતાને પાછી પાડે, એ તમારું લોઢા જેવી માતા ચો હોય એ ઘરના ઉમરે બોર્ડર ઉપર। આવા બોર્ડર ઉપરના સૈનિકને તમે રાજગાદીએ બેહાડ દો, મેર આવે? એટલે કઈક પેઢીઓમાં તો આવું છે કે આ બાદ મહાકાળી બેઠી છે જોડે મસાણી મેલડી, આ બાદ મહાકાળી બેઠી છે જોડે ઝોપડી માતા। અરે જેને બહાર રાખવાને બહાર પૂજો, અંદર પૂજવા વાળાને અંદર પૂજો। હું આ બધી સમજ આલું છું, આ ઝીણી ઝીણી વાતો બહુ ગુના છે તમારા બધા, તમારા ગેરસમજના અજ્ઞાનતાના। એટલે મસાણી મેલડી બહાર જ પૂજાય, હંમેશા યાદ રાખજો। કેવું? મસાણી મેલડી કારો ધાબળો 84 ખાતાની માતા હોય એ હંમેશા બહાર જ પૂજાય, એને ક્યારે ઘરમાં દીવો કરવો, એની ક્યારે ઘરમાં અગરબત્તી કરવી, એને બહાર જ રાખજો।